દુર્વ્યવહાર કરો, ટીકા કરો, વખાણ કરો, પરંતુ તમે સ્ટેડિયમમાં ફૂટબોલની મેચ જોવા જરૂર આવજો. ફૂટબોલના એવા ચાહીતા એવા પ્લેયર સુનિલ છેત્રી વિશે આજે આપણે જાણવાના છીએ. નમસ્કાર મિત્રો, ઇન્સ્પિરેશન વર્લ્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફૂટબોલના ચાહીતા એવા પ્લેયર સુનિલ છેત્રી વિશે જાણવાના છીએ, જેનો જન્મ 3 ઓગસ્ટ 1984ના રોજ સુકેન્દ્રાબાદ આંધ્રપ્રદેશની અંદર થયો હતો. તેના પિતા કેપી છેત્રી જે ઇન્ડિયન આર્મીમાં હતા, સાથે સાથે એની માતા સુશીલા છેત્રી જે નેપાળ નેશનલ ટીમના એક કહી શકો કે પ્લેયર લઈ ચૂકેલા છે. ફૂટબોલ રમવાની પ્રેરણા પરિવારમાંથી જ મળેલી છે. તે નાનપણથી જ ફૂટબોલ રમતા હતા. સાથે સાથે જ્યારે પણ ફૂટબોલ રમતા રમતા તેના શૂઝ તૂટી જતા તો ત્યારે તે પોતાની રીતે સીવી અને ફરીવાર રમવાનું ચાલુ કરી દીધા હતા. નવા બૂટની માંગણી તેના પપ્પા સાથે કરતા નહીં. તેના પપ્પા આર્મીમાં હતા, માટે તે થોડાક સમયમાં સ્થળાંતર થતા, ઘણીવાર દિલ્હી જતા, ઘણીવાર કલકત્તા, દાર્જિલિંગ. તેના માટે તેની સ્કૂલ પણ ચેન્જ થતી હતી. ચેન્જ થવાના કારણે તે ભણવામાં આટલો બધો ઇન્ટરેસ્ટ લઈ શક્યા નહીં, અને ધોરણ 12 પછી તો કહી શકો કે પૂરેપૂરું ફોકસ એનું ફૂટબોલમાં જ રહ્યું છે. ત્યારે તેને ફૂટબોલમાં રસ જાગ્યો ત્યારે કંઈ ફૂટબોલની અંદર ઇન્ડિયાનું એવું બધું નામ ઇન્ટરનેશનલ લેવલે હતું નહીં. તેના કરિયરની શરૂઆત દિલ્હી સિટી ક્લબની અંદરથી કરી. ત્યારબાદ તેને ઘણા ક્લબની અંદર સામેલ થયા. અને 2004ની અંદર ભારતની અંડર 20 ટીમની અંદર પણ રમવાનો મોકો મળ્યો. ત્યારે તેને એક પણ ગોલ કર્યો હતો નહીં. 2005માં ભારતીય સિનિયર ટીમમાં તેને રમવાનો મોકો મળ્યો હતો, અને ત્યારે તેને પાકિસ્તાન સામે પોતાના જીવનનો પહેલો ગોલ કર્યો હતો. 2007ની અંદર AIFF એવોર્ડથી સન્માનિત થયા. 2012માં ભારતીય ફૂટબોલ ટીમના તે કેપ્ટન બન્યા, અને 2015ની અંદર મુંબઈ સિટી ક્લબવાળાએ તેને 1.2 કરોડની અંદર ખરીદ્યો. ત્યારે જ તે ઇન્ડિયન મોસ્ટ એક્સપેન્સિવ ફૂટબોલ પ્લેયર તરીકે જાણીતો. સાઉથ એશિયામાંથી રમવા તે ત્રીજા પ્લેયર છે, અને સાથે સાથે ઇન્ટરનેશનલ લેવલે ગોલની અંદર પહેલાં તમે જોઈ શકો છો રોનાલ્ડો છે, મેસી છે, આમ કરીને તે ચોથા સ્થાને આવે છે. ઇન્ટરનેશનલ લેવલની વાતચીત આપણે કરીએ છીએ. તેની હાલમાં અંતિમ મેચ કુવેત વિરુદ્ધ હતી, અને તે 39 વર્ષની ઉંમરે તેને પોતાની નિવૃત્તિ જાહેર કરી. જ્યારે તેની અંતિમ મેચ હતી ત્યારે હજારો વ્યક્તિઓ તેને નિહાળવા આવેલા, અને તે ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા. નવેમ્બર 2021ની અંદર મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ મેળવનાર એકમાત્ર એવા ફૂટબોલ પ્લેયર હતા આપણા સુનિલ છેત્રી સાહેબ. તે 191 મેચ રમ્યા અને 94 ગોલ ફટકાર્યા. એ સાથે તે વિશ્વના ચોથા નંબરના કહી શકો કે ગોલના લિસ્ટની અંદર તેનું ચોથું સ્થાન છે. વિદાય લેતી વખતે તેનું કહે કે મારી કારકિર્દીમાં સાથે રહેનાર, મારી કારકિર્દીમાં નજર નાખનાર, મારા વિડીયો જોનાર, મારા ઓટોગ્રાફ લેનાર અને મારી સાથે રહેલા મારા સમર્થકો જો ના હોત તો 19 વર્ષ હું પસાર કરી શકત નહીં. આ વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે ભારતની અંદર ફૂટબોલની લોકપ્રિયતા વધે, સાથે સાથે એવા ખેલાડીઓને આપણે જાણીએ કે હકીકતમાં તે એના હકદાર છે. અને તમે એમ માંગતા હોય કે મારે આ ખેલાડી વિશે જાણવું છે, તો તમે કમેન્ટ કરીને જણાવી શકો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. જો વિડીયો ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.